યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમે માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાનો પ્રાગટ્ય દિવસ અંબાજીમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારે શક્તિપીઠ ગબ્બર ખાતેથી અખંડ જ્યોતનો અંશ લાવી માતાજીની આરતી કરી ત્યારબાદ માતાજીને ગજરાજની સવારી પર આરૂઢ કરી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી। આ શોભાયાત્રા અંબાજી મંદિરના શક્તિદ્વારથી શરૂ થઈ આખા અંબાજી નગરમાં ફરી હતી અને શક્તિદ્વાર આગળ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન જુદી જુદી ઝાંખીઓ અને અવનવા આકર્ષણોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 50 જેટલા વિવિધ આકર્ષણોએ શોભાયાત્રાની શોભા વધારી હતી। પોષી પૂનમની આ શોભાયાત્રામાં અંબાજી ગામના સમગ્ર નગરજનો અને યાત્રિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અંબાજીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રા દરમિયાન માતાજીના ભક્તોને વિવિધ પ્રકારનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગ્રામજનો દ્વારા અંબાજીમાં અલગ અલગ સ્થળો પર પ્રસાદ વિતરણના કેન્દ્રો પણ તૈયાર કર્યા હતા। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા સતત 32 વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી મંદિરમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લઈ મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુત કર્યા હતા।